વલસાડ તાલુકાના પાનેરા ડુંગરની તળેટીમાં પાનેરા ગામમાં એક 400 થી 500 વર્ષ પુરાણી એક ઐતિહાસિક વાવ આવેલી છે, જે વલસાડ અતુલ રોડ પર કમલેશ્વર મંદિરની પાછળ જ 50 મીટરના અંતરે આવેલ છે, જે વલસાડથી 7 કિલોમીટર, પારડીથી 7 કિલોમીટર તેમજ વાપીથી 21 કિલોમીટરના અંતરે આવેલ છે. આ એક નાના પ્રકારની 2 માળની આશરે 40 પગથિયાવાળી વાવ છે. વાવની સામે બાજુમાં કૂવો છે, જેમાં હાલ પણ પાણી જોવા મળે છે. વાવ એટલે પગથિયાવાળો કૂવો. સંસ્કૃતમાં તેમને વાપી કે વાપિકા કહેવાય છે. ગુજરાતમાં આપણે એમને વાવડી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે રાજસ્થાનમાં તેમને બાવલી તરીકે ઓળખવામાં આવે છે. વાવને એક છેડે કૂવો હોય છે, તેના પાણીની સપાટી સુધી પહોંચવા બીજે છેડેથી પગથિયા હોય છે, અને આ પગથિયામાં થોડે અંતરે પડથાર હોય છે, જેનો હેતુ પગથિયા સળંગ ઉતરતા થાક ન લાગે તે માટે વિસામાની સગવડ પૂરી પાડવાનો હોય છે. વાવમાં આવી 3 થી 4 પડથાર જોવા મળે છે. વાવના ઘણા ભાગમાં સૂક્ષ્મ કોતરણી પણ જોવા મળે છે, તેમજ દીવા મૂકવા માટે બખોલ પણ જોવા મળે છે. સામાન્ય રીતે વાવ ધોરીમાર્ગો પસાર થતા હોય ત્યાં આવેલી છે. એનો મુખ્ય હેતુ વટેમાર્ગો પાણી અને વિસામો બંને મળે એ હેતુથી હોય છે. આ વાવની બાજુમાં ચોરવલાના ઝાડ પાસે એક બ્રહ્મદેવનું મંદિર આવેલું છે, જે એક આસ્થાનું કેન્દ્ર છે.